હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ કાંદા ટીકડી ભજીયાની રેસીપી. શું તમે પણ વરસાદમાં કે સાંજના સમયે ગરમા ગરમ અને એકદમ ક્રિસ્પી નાસ્તો શોધી રહ્યા છો? તો આજે આપણે બનાવીશું ખાસ એકદમ ટેસ્ટી અને કુરકુરી કાંદા ટીકડી, જે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. કાંદા ટીકડી ભજીયા બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને મેં આવી રીતે ન ઝીણી કે ન વધારે મોટી એવી રીતે મેં સુધારી છે. મીડિયમ સાઇઝના મેં આ ડુંગળીના ટુકડા કર્યા છે. અહીં તમારે એકદમ ઝીણી ઝીણી ડુંગળી નથી સુધારવાની. હવે આપણે આ સુધારેલી ડુંગળીને મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું. ત્યારબાદ અહીં 1 નાની ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું. સાથે અહીં મેં 2 થી 3 ઝીણા સુધારેલા લીલા મરચાં લીધા છે, તેને પણ એડ કરી દઈએ. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે 1/4 કપ જેટલે ઝીણા સુધારેલી કોથમીર એડ કરી દઈશું. કોથમીરનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે 1 નાની ચમચી જેટલું જીરું લઈશું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલો અજમો લીધો છે. અજમાને આવી રીતે હાથમાં લઈ અને તેને સારી રીતે મસળી અને ત્યારબાદ તેમાં આપણે એડ કરવાનો છે. અહીં આ કાંદા ટીકડી ભજીયામાં તમે અજમો જરૂરથી એડ કરજો. તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે અને અજમાથી ભજીયા છે તે સહેલાઈથી પચી પણ જાય છે. હવે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલા અહીં સૂકા ધાણા લીધા છે, તેને મેં આવી રીતે અધકચરા વાટી લીધા છે, તેને પણ આપણે એડ કરી દઈએ. અહીં આવી રીતે આખા ધાણાને અધકચરા વાટી અને ટીકડી ભજીયામાં નાખશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે અડધી નાની ચમચી જેટલા અધકચરા વાટેલા મરી, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બધી જ વસ્તુ આવી રીતે હાથની મદદથી જ મિક્સ કરવાની છે, કારણ કે ડુંગળીમાંથી પણ થોડું પાણી રિલીઝ થશે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને આવી રીતે થોડું એડ કરતું જવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. હળવા હાથેથી આવી રીતે મિક્સ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે અહીં આપણે પાણી લઈશું. પાણી અહીં એકસાથે એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક સરસ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટરને આપણે એકદમ પાતળું નથી કરવાનું, થોડું બેટરને આપણે જાડું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ રીતે હાથમાં લઈએ અને એકદમ ભજીયાની જેમ પડી જાય એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મને 2 થી 3 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે અને 1 કપ અહીં મેં ચણાનો લોટ લીધો છે. તો છે ને એકદમ સિમ્પલ એવું માપ 2 મીડિયમ સાઇઝની ડુંગળીની સામે આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે. હવે 1/4 ટીસ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા લઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બેટરને આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે. પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે બેકિંગ સોડા એડ કરીએ ત્યારબાદ જ આ પ્રોસેસ આપણે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે તેના હવે ભજીયા બનાવી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો તેલ ગરમ થયું છે કે નહીં તેને ચેક કરી લઈએ. તો આવી રીતે થોડું બેટર એડ કરવાથી તે તરત જ ઉપર આવી જાય છે. દેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ થયું છે. તો ચાલો હવે રાહ શેની આપણે ફટાફટ ભજીયા બનાવી લઈએ. હવે આંગળીઓને પાણીવાળી કરી અને સરસ એવું બેટર લઈ અને આવી રીતે ભજીયાનો આપણે શેપ આપી દઈએ. તેલમાં સમાય એટલે આપણે તેમાં ભજીયા એડ કરવાના છે અને ભજીયાને આપણે તરત જ નથી પલટાવવાના, થોડીવાર રાહ જોઈ અને ત્યારબાદ જ આપણે ભજીયાને પલટાવી લેવાના છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ભજીયાને સરસ એવા તળી લેવાના છે કે એટલે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળવાના છે. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે નથી હાઈ પર રાખવાની કે નથી લો પર રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ભજીયાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ભજીયા સરસ મજાના તળાઈ ગયા છે. હવે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય.
હવે ભજીયાની એક બેચ મેં તળી લીધી છે. તેમાંથી આપણે એક બાજુ લઈ અને મેં આ રીતની એક વાટકી લીધી છે. તેને હળવા હાથેથી આપણે ભજીયા પર આવી રીતે રાખી દઈશું અને પ્રેસ કરી દઈશું. એકદમ હલકા હાથેથી પ્રેસ કરી અને એક ટીકડી જેવો આપણે તેનો શેપ આપી દેવાનો છે. તો અહીં જુઓ, સરસ મજાની આપણી ટીકડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બીજું ભજીયું પણ તમને આવી રીતે પ્રેસ કરીને બતાવું. એકદમ હળવા હાથેથી તમે દબાવશો ને તો તરત જ એ ટીકડી શેપ બની જશે. તો આવી રીતે બધા જ ભજીયાને આપણે ટીકડી શેપ આપી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ભજીયાને ટીકડી શેપમાં તૈયાર કરી લીધા છે. હવે તેલને આપણે ફરીથી ગરમ કરવા મૂકી દઈશું અને એક એક ટીકડી ભજીયાને આપણે ગરમ તેલમાં એડ કરતું જવાનું છે. અને ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ પર જ રાખવાની છે. તેલમાં સમાય એટલા આપણે ટીકડી ભજીયા એડ કરવાના છે અને તેને સારી રીતે પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે થોડીક જ મિનિટમાં આપણા ભજીયા છે તે સરસ એવા તળાઈ ગયા છે. એટલે કે ટીકડી કાંદા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો અહીં જુઓ, સરસ મજાના આપણા ટીકડી કાંદા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે બધા જ ભજીયાને તળી અને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ટીકડી કાંદા ભજીયાને તળી લીધા છે. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા બન્યા છે આ ટીકડી કાંદા ભજીયા. બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા આપણા આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.